તો બધા તો ગઈકાલે આપણે શું જોયું હતું, ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું બરાબર. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું બરાબર છે. ઇન્ટ્રોની અંદર જોયું હતું આપણે થોડીક મેમરી વિશે બરાબર છે. મેમરી વિશે જોયું હતું અને સાથે સાથે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસરની જે એપ્લિકેશન્સ જે છે એના વિશે આપણે આગળ જોવાના છીએ બરાબર છે. તો એ જોયું હતું ઇન્ટ્રોડક્શનમાં કે આપણે કેવી કેવી પ્રકારની એપ્લિકેશન જે છે આપણે જોઈ શકીએ છીએ. અને મેમરી જે છે એ શા માટે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરની એપ્લિકેશનમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે એ પણ જોયું હતું. પછી આપણે જોયું હતું કે મેમરી જે છે બરાબર છે એના પ્રકારો જે છે કેટલા છે એ જોયું હતું બરાબર. તો એકદમ બ્રીફલી ડિસ્કસ કરીએ તો મેમરીના કેટલા પ્રકાર છે તો કે બે. એક છે રેમ અને બીજી છે રોમ બરાબર છે. એક છે રેમ અને બીજી કઈ છે રોમ છે બરાબર છે. હવે જે રોમ છે અને રેમ છે એની અંદર પણ તમને પ્રકારો જોવા મળશે બરાબર છે. પણ એ પહેલાં જોઈ લઈએ કે જે રેમ છે એનું કામ શું હતું તો કે ભાઈનું કામ મેમરી સ્ટોર કરવાનું હતું. પણ રેમ કેવી છે તો કે એ માત્ર રીડેબલ છે, એટલે કે એને રેમ જે છે રીડેબલ પ્લસ રાઇટેબલ છે. એટલે કે રેમની અંદર તમે જે લખાણ સ્ટોર કરો છો બરાબર છે એ સ્ટોર તો કરી જ શકો છો, પણ સાથે સાથે તમે એને બદલી પણ શકો છો. જ્યારે રોમ કેવી છે કે જેની અંદરનું જે લખાણ છે, જે પણ તમે ડેટા સ્ટોર કર્યો છે એ માત્ર એક્ઝિક્યુટ કરી શકો છો, એટલે કે માત્ર તમે એને વાંચી શકો છો, એની અંદર ફેરબદલ કરી શકતા નથી બરાબર છે. આ વાત જે છે આપણે જોઈ હતી. પછી જે આવે છે તે રેમ અને રોમ બંનેના પ્રકાર. રેમના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સ્ટેટિક રેમ અને બીજો પ્રકાર છે ડાયનેમિક રેમ. હવે સ્ટેટિક રેમ ડાયનેમિક રેમમાં ફરક શું તો કે સ્ટેટિક રેમ જે છે ને એ વોલ્ટેજના સ્વરૂપે ડેટા સ્ટોર કરે છે અને એના માટે કોની મદદ લે છે ફ્લિપ ફ્લોપની મદદ લે છે બરાબર. સ્ટેટિક રેમ કોના સ્વરૂપે ડેટા સ્ટોર કરે છે વોલ્ટેજના સ્વરૂપે. જ્યારે ડાયનેમિક રેમ જે છે કોના સ્વરૂપે ડેટા સ્ટોર કરે છે તો કે કેપેસિટરના ચાર્જના સ્વરૂપે બરાબર છે. કેપેસિટરના ચાર્જના સ્વરૂપે જે છે ડાયનામિક રેમ એ ડેટા સ્ટોર કરે છે અને એના માટે કોની મદદ લે છે મોસ ટ્રાન્ઝિસ્ટરની મદદ લે છે બરાબર છે. પછી બીજી વાત આવી હતી રિફ્રેશ સર્કિટની. તો કે સ્ટેટિક રેમમાં રિફ્રેશ સર્કિટની જરૂર નથી, જ્યારે ડાયનામિક રેમમાં રિફ્રેશ સર્કિટની જરૂર છે. હવે આનું કારણ જે છે કાલે નહોતું જોયું તો સિમ્પલી સમજી લો. સ્ટેટિક રેમ જે છે બરાબર એ કોના તરીકે ડેટા સ્ટોર કરે છે તો કે વોલ્ટેજ સ્વરૂપે. હવે રિફ્રેશ સર્કિટની જરૂર શું છે તો કે જે રેમ છે એની અંદરનો ડેટા જે છે ભૂસી નાખવા માટે રિફ્રેશ સર્કિટની જરૂર પડે. હવે સ્ટેટિક રેમ છે એની અંદર સમજો કે તમારે બધો ડેટા ભૂસી નાખવો છે, તો વોલ્ટેજ શું કરી નાખો તમે ડાયરેક્ટ ગ્રાઉન્ડ કરી નાખો, અથવા તો જીરો જે છે જીરો એટલે ઝીરો વોલ્ટેજ. તો ડેટાને તમારે ભૂસી નાખવો હોય તો સિમ્પલી તમે રેમ જે છે એને ગ્રાઉન્ડ કનેક્શન આપો, એટલે કે કોઈ સ્પેસિફિક પિન છે. સમજો કે રિફ્રેશ સર્કિટની સ્ટેટિક રેમમાં જરૂર નથી, પણ ડેટા ભૂસવા માટેની સમજો કે કોઈ પિન હોય તો એને તમે સીધું ગ્રાઉન્ડ કનેક્ટ કરો એટલે ડેટા ભૂસાઈ જાય. ડાયનેમિક રેમની અંદર જે છે એ ચાર્જ સ્ટોર થાય છે. કેપેસિટરના ચાર્જના સ્વરૂપે જે છે એ કોણ સ્ટોર થાય છે ડેટા. તો અહીંયા જે છે રિફ્રેશ સર્કિટની જરૂર પડે છે. શા માટે કેપેસિટર ડિસ્ચાર્જ કરવા માટે તમારે રિફ્રેશ સર્કિટની જરૂર પડે છે. પછી રોમની અંદર આપણે શું જોયું હતું એના પણ ઘણા બધા પ્રકાર છે. સૌથી પહેલે છે માસ્કડ રોમ બરાબર છે. સૌથી પહેલે શું આવે છે માસ્કડ રોમ બરાબર છે. માસ્કડ રોમ એટલે કેવી તો કે મેન્યુફેક્ચરર જે છે બરાબર જે અંદર ડેટા છે પ્રોગ્રામ જે આપણને ઇન્સ્ટોલ કરીને આપે બરાબર એ એટલે માસ્કડ રોમ. જેનું મેં સિમ્પલી ઉદાહરણ આપ્યું હતું આપણા ફોન કે આપણા કમ્પ્યુટરની જે રોમ છે બરાબર, જે ઓપરેટિંગ સિસ્ટમ જે રોમની અંદર ઇન્સ્ટોલ થયેલી છે એ કેવી કહેવાય માસ્કડ રોમ. કારણ કે એ આપણને કોણ આપે છે તો કે મેન્યુફેક્ચરર જે છે એ આપણને ઇન્સ્ટોલ કરીને આપે છે, પણ આપણે એની અંદર સુધારા વધારા કરી શકતા નથી. પછી આવી પ્રોગ્રામેબલ રોમ બરાબર છે કે જેને એક વખત પ્રોગ્રામ કરી શકાય. પછી આવી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ ઈપ્રોમ. હવે ઈપ્રોમ જે છે એ કોની મદદથી આપણે એની અંદરનો ડેટા ઇરેઝ કરી શકીએ તો કે અલ્ટ્રાવાયોલેટ રેઝની મદદથી બરાબર છે આપણે એની અંદરનો ડેટા ઇરેઝ કરી શકીએ. અને છેલ્લે આવી ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ બરાબર છે. આની અંદર જે છે ડેટા જે પણ છે એને ઇરેઝ કરવા માટે આપણે ઇલેક્ટ્રિકલ સિગ્નલની મદદ લઈ શકીએ છીએ બરાબર. એના માટે અલ્ટ્રાવાયોલેટની જરૂર નથી, અલ્ટ્રાવાયોલેટ રેની જરૂર નથી. તો આટલું આપણે ગઈકાલે જોયા હતા. આજે આપણે જે થોડુંક જોવાનું છે રેન્ડમ એક્સેસ મેમરી વિશે. બહુ ડિટેલમાં નથી જોવાનું, પણ જે માત્ર વસ્તુ સમજવાની છે એ કે સમજો કે આ એક રોમ છે બરાબર. રેન્ડમ એક્સેસ મેમરી વિશે જોઈએ છે એટલે સમજો કે આ એક રેમ છે
બરાબર છે. આ દરેક જે તમને સ્ટેક દેખાય છે, બરાબર છે, તમને જે લંબચોરસ દેખાય છે એ શું છે? એ એક વર્ડ છે, બરાબર. એક વર્ડ છે એટલે શું? તો કે એ એક રજિસ્ટર છે, બરાબર છે. વર્ડ એટલે શું છે? જો 8 બીટ હોય, બરાબર, એને આપણે એક બાઇટ કહીએ, બરાબર. તો 16 બીટ હોય, બરાબર છે, 16 બીટ એને આપણે શું કહી શકીએ? 16 બીટને આપણે એક વર્ડ કહી શકીએ, બરાબર છે. શું કહી શકીએ? વર્ડ. તો આ દરેક જે છે એક રીતે રજિસ્ટર જ છે જેની અંદર તમે ડેટા સ્ટોર કરી શકો. હવે અહીંયા ગણતરી જે છે કેવી રીતની થાય છે કે ધારો કે n વર્ડ છે, બરાબર છે, એટલે કે શું છે? n રજિસ્ટર છે ડેટા સ્ટોર કરવા માટે, બરાબર છે. ટોટલ n વર્ડ છે અને દરેક વર્ડ જે છે એ m બીટનો છે, એટલે સમજો કે એક રજિસ્ટર જે છે એ કેટલા 4 બીટનો છે, બરાબર છે. 1 2 3 4. તો અહીંયા m શું થયું કહેવાશે? 4. ધારો કે વર્ડ જે છે એટલે કે ટોટલ રજિસ્ટર જે છે કેટલા છે? 8 રજિસ્ટર છે, તો n બરાબર કેટલું થયું કહેવાશે? 8. તો આવી રીતના છે. પણ અહીંયા વસ્તુ એ છે કે આ n અને m, બરાબર છે, આ n અને m એ જે છે ને એ ઇન્ટરકનેક્ટેડ છે, બરાબર છે. કે તમે બંને સ્વતંત્ર રીતે જે છે એ નક્કી ન કરી શકો, બરાબર. કે n તમે 8 લીધું, બરાબર છે, 8 વર્ડ એટલે કે 8 રજિસ્ટર લીધા અને બીટ પણ તમે 8 લઈ લીધા, બરાબર, 8 બીટનો એક રજિસ્ટર લઈ લીધું, એવી રીતના ના કરી શકો. ભાઈ ઇન્ટરકનેક્ટેડ છે. હવે કેવી રીતે ઇન્ટરકનેક્ટેડ છે? જો ધારો કે તમે વર્ડ જે છે, બરાબર છે, વર્ડ એટલે n, એટલે કે તમે n રજિસ્ટર જે છે ટોટલ 8 રજિસ્ટર લીધા, તમે ટોટલ 8 રજિસ્ટર લીધા. તો m એટલે કે દરેક રજિસ્ટરની અંદર બીટની વેલ્યુ કેવી રીતે નક્કી થશે? તો કે દરેક રજિસ્ટરની બીટની વેલ્યુ આવી રીતે નક્કી થશે. તમે 2ની કેટલી ઘાત જે છે, બરાબર છે, 2ની કેટલી ઘાત તમે 8 એટલે કે n લખી શકો છો, બરાબર. તો એ તમારી mની વેલ્યુ નક્કી કરશે. એટલે જો સૂત્ર શું છે? તો કે ટોટલ નંબર ઓફ રજિસ્ટર ઇઝ ઇક્વલ ટુ 2ની m ઘાત. m શું છે? દરેક રજિસ્ટર કેટલા બીટનું છે. તો ધારો કે મારે n 8 લેવા છે, તો 2ની m ઘાત, 2ની કેટલી ઘાત 8 થાય? તો કે m બરાબર 3, બરાબર છે, m બરાબર 3. એનો અર્થ શું છે? જો તમે ટોટલ 8 રજિસ્ટર લો છો તો દરેક રજિસ્ટર 3 બીટનું થશે. એટલે જો કેવી રીતે? જો ધારો કે આ છે, બરાબર છે, અહીંયા ટોટલ આપણે n બરાબર 8 એટલે 8 રજિસ્ટર થશે, બરાબર છે. સ્ટ્રેટ લાઇન માટે હું ઉપયોગ કરું છું એરોનો, બરાબર છે. આ થયા 4, પછી આ થશે બીજા 4, આ થયા બીજા, આ ટોટલ 8, બરાબર છે, 8 થઈ ગયા. હવે 1 2 3 4 5 6 2 3 4 5 6 7 8, બરાબર છે. આ થઈ ગયા ટોટલ આપણા 8, n બરાબર 8 પ્રમાણે 8 રજિસ્ટર થઈ ગયા, બરાબર છે. n બરાબર 8 પ્રમાણે આપણા 8 રજિસ્ટર થઈ ગયા, બરાબર છે. હવે જે જોવાનું છે એ છે કે n બરાબર 8 થયા, પણ સૂત્ર પ્રમાણે આપણે m કેટલું રાખવું પડશે? સૂત્ર પ્રમાણે આપણે m રાખવું પડશે કેટલું? n બરાબર તો 8 થઈ ગયા, બરાબર છે, n ઇઝ ઇક્વલ ટુ 8 થઈ ગયા, પણ સૂત્ર શું હતું? 2m. m કેટલા થશે? 3, બરાબર છે. એટલે કે દરેક રજિસ્ટર કેટલા બીટનું થશે? માત્ર ને માત્ર 3 બીટનું જે છે એ એક રજિસ્ટર થશે, બરાબર છે. આવી રીતે જે છે શું થશે? આપણા રજિસ્ટર બનશે, બરાબર છે. આવી રીતે આપણા રજિસ્ટર બનશે, બરાબર. કે એની અંદર ડેટા જો તમારે કંઈ લખવો હોય તો તમે કેવી રીતે લખી શકશો ડેટા? હવે તો સિમ્પલી 0 1 1 0 0 1, કાંઈ પણ ડેટા જે પણ 1 0 1 1 1 1 જે પણ તમારે ડેટા ફિલ કરવો હોય તમે ફિલ કરી શકો, બરાબર છે. તો આવી રીતે જે છે, બરાબર, m અહીંયા કેટલા હશે? m બરાબર 3, બરાબર. તો મહત્ત્વની વાત એ છે સૂત્ર આપણને યાદ રહેવું જોઈએ. n શું છે? ટોટલ નંબર ઓફ રજિસ્ટર, કેટલા તમે રજિસ્ટર લીધા, ઇઝ ઇક્વલ ટુ 2ની m ઘાત, એટલે કે દરેક રજિસ્ટર કેટલા બીટનું થશે, બરાબર છે. એમ એ દર્શાવે છે. આ એક વસ્તુ આપણે જાણવાની છે અહીંયાથી. બીજી વસ્તુ જે જાણવાની છે એ છે, જો આ આકૃતિ તમે જોઈ શકો છો. આ આકૃતિમાં તમને દેખાય છે. હવે જો આકૃતિ જોઈને જ મને કહ્યું આમાંથી રેમ કઈ છે અને રોમ કઈ છે, બરાબર. અહીંયાથી આપણે પહેલે કાઢી નાખું, બરાબર છે.
આકૃતિ જોઈને જ તમે કહો કઈ રેમ છે કઈ રોમ છે. જો એડ્રેસ લાઇન મેમરી છે તો એડ્રેસ લાઇન તો જોઈશે જ, કારણ કે એડ્રેસ શું દર્શાવે છે કે તમે કઈ જગ્યાએ ડેટા સ્ટોર કર્યો છે, કયા રજિસ્ટરમાં ડેટા સ્ટોર કર્યો છે. બરાબર, દરેક રજિસ્ટરને શું હોય કે એડ્રેસ હોય, તો 2માં એડ્રેસ લાઇન છે, 2માં ડેટા બસ છે. બરાબર છે, ડેટા સ્ટોર કરવા માટે. હવે ચિપ સિલેક્ટ 2માં છે. ચિપ સિલેક્ટ શું છે પછી આપણે આગળ જોશું. હવે જો એકની અંદર રીડ અને રાઇટ 2 પિન છે, જ્યારે એકની અંદર ખાલી રીડ પિન છે, તો તમે કહી શકો કઈ રોમ છે કઈ રેમ છે. બરાબર, એક્ઝેક્ટલી જેની અંદર રીડ અને રાઇટ 2 છે પિન એ શું છે આપણી રેમ, જ્યારે જેની અંદર માત્ર રીડ પિન છે એ શું છે આપણી રોમ છે. બરાબર, તો આવી રીતના આપણે રેમ અને રોમ વચ્ચેનો ડિફરન્સ સમજી શકીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂ કરશું ડિકોડર વિશે. બરાબર છે, અને એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પણ છે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ડિકોડર વિશે જોશું.